ધોરણ 11 નામાના મૂળ તત્વો બીજી પરીક્ષા છે એનું 50 માર્ક્સનું આપણે આ પેપર જોવાના છે. એટલે આ પેપર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. હું સુનિલ ખલાસી અને SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિભાગ એથી આપણે શરૂઆત કરીએ. વિભાગ એનો પહેલો પ્રશ્ન કંઈક આવો છે, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો નાણાંનું સ્થિર મૂલ્ય આ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. ત્યાર પછી જોઈએ, આમનોંધ એ હિસાબી વ્યવહારનો કેવો ચોપડો છે? મુખ્ય ચોપડો તો નહીં જ આવે, આખરી ચોપડો બી ને અન્ય ચોપડો, આ મૂળ ચોપડો બી નથી આવવાનો, પણ જવાબ આવશે મૂળભૂત ચોપડો. કેવો ચોપડો છે? મૂળભૂત ચોપડો. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે શું? આપણે ખર્ચ ચૂકવીએ તો મિલકત ઘટે અને મિલકતની સાથે આપણી મૂડી પર ઘટે. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો ખાસ આમનોંધની અંદર જો ઉધાર વ્યવહાર હોય તો કાં લખાય? આપણે પેટાનોંધમાં લખાય. ઉધાર વેચાણ એ પણ પેટાનોંધમાં લખાય. આપણે એમાં જ લખાય પેટાનોંધમાં. તો આ મિલકતનું ઉધાર ખરીદ વેચાણ છે. મિલકતનું ઉધાર ખરીદ વેચાણ એ ખાસ આમનોંધમાં લખાય. ખાલી જગ્યા અનામત ધંધા માટે યોગ્ય નથી. તો ગુપ્ત અનામત ઊભું કરવું એ ધંધા માટે યોગ્ય નથી. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકત પર ઘસારો, તો જવાબ આવશે ચાલુ પેઢી. હવાલા મેળ કયા નામથી ઓળખાય? તો એનો જવાબ આવશે અચળ મેળ. એટલે ટોટલ 7 વિકલ્પ પૂછવાના છે અને ખૂબ જ અગત્યના આ વિકલ્પો ગણાવી શકાય. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બીની અંદર પણ આપણને 7 એક વાક્યમાં જવાબ પૂછવાના છે. પહેલું જ છે રોકડ વ્યવહાર એટલે શું? રોકડ વ્યવહાર કોને કહેવાય? તો જે આર્થિક વ્યવહાર દ્વારા રોકડ કે બેંક શિલ્લક, જે આર્થિક વ્યવહાર દ્વારા રોકડ કે બેંક શિલ્લક વધે કે ઘટે, જે આર્થિક વ્યવહાર દ્વારા રોકડ કે બેંક શિલ્લક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર એટલે શું? બિન આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહારો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. એટલે જેનું નાણાંમાં મૂલ્ય નથી માપી શકાતું એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. ત્યાર પછીનો પોઈન્ટ છે અનામત ભંડોળ એટલે શું? અનામત ભંડોળ કોને કહેવાય? તો બહારની જામીનગીરી, જે ધંધાની બહાર હોય એટલે કે અનામતની રકમનું બહારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે. જે આ અનામતો છે એ અનામતોનું બહારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે તો તેને અનામત ભંડોળ કહેવાય. ASBની સ્થાપના શા માટે કરવામાં આવી? તો હિસાબી ધોરણો, આ હિસાબી ધોરણો છે એ તૈયાર કરવા માટે. શું કરવા માટે? તૈયાર કરવા. એટલે ASBની સ્થાપના હિસાબી ધોરણો તૈયાર કરવા માટે કરવાની. ઉબરેક રકમ એટલે શું? ઉબરેક કોને કહેવાય? તો ધંધામાં કોઈ વ્યક્તિને થોડા દિવસ માટે ઓછીના નાણાં આપવામાં આવે તો એને શું કહેવાય? ઉબરેક રકમ કહેવાય. એટલે ધંધામાં કોઈ વ્યક્તિ હોય એને થોડા દિવસ માટે પૈસા આપે તેને ઉબરેક રકમ કહેવાય. ફાંકું મારવું એટલે શું? તો જે વ્યવહારની ખટવણી થઈ જાય અને એ વ્યવહાર ખટવાઈ ગયો છે એવું દર્શાવવા માટે આ રીતની એક નિશાની કરવામાં આવે અને આ નિશાની પરથી આપણને ખબર પડે કે ફાંકું મારવું એટલે કે નિશાની થઈ ગઈ છે, આને કહેવાય ફાંકું મારવું. એકવાર જોઈ લેજો એટલે વધારે ખબર પડે. ભારતમાં કંપનીઓ નાણાકીય પત્રકો તૈયાર અને ઓડિટ તૈયાર કરવા માટે શેનું પાલન કરવું પડે? તો ઇન્ડિયન AS, આ એનું નામ છે, ઇન્ડિયન ASનું પાલન કરવું પડે. એનો અર્થ એવો થાય ઇન્ડિયા AS એટલે ભારતીય હિસાબી ધોરણો, આનું પાલન કરવું પડે. ભારતીય હિસાબી ધોરણોનું પાલન કરવું પડે. અને હવે આપણને ખબર છે કે વિભાગ સીની અંદર 4 પ્રશ્નો પૂછાવાના, 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો, એટલે એક આમનોંધ, એક ભૂલ સુધાર અને એક હુંડી. તો સૌપ્રથમ આપણે આમનોંધ જોઈએ. 10,000નો માલ સ્ટોક, 15,000 રોકડા, 5,000નું ફર્નિચર અને 6500 બેંક શેર ધંધામાં લાવ્યા. જે કંઈ પણ લાવવામાં આવે તેને મૂડી કહેવાય. માલ સ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, બેંક શિલ્લક ખાતે ઉધાર, તે મૂડી ખાતે આપણો જવાબ આવશે. રોયલ સ્ટોર્સ પાસે 30,000નો માલ 10% વેપારી વધારે, 30,000 10% એટલે કેટલા થાય? 3,000. એટલે 3,000ને કાપી કહેવાના એટલે 27,000 લખવાના. ખરીદ ખાતે ઉધાર તે રોયલ સ્ટોર્સ ખાતે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક વજન કાંતો 4,000નો, ઇલેક્ટ્રોનિક વજન કાંતો એને કહેવાય ડેડ સ્ટોક. શું કહેવાય? ડેડ સ્ટોક. અને ખરીદ એટલે આવે અને જાય પૈસા એટલે તે રોકડ. ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે. ઘર ખર્ચ માટે 400 એટલે એ કહેવાય ઉપાડ અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ઉપાડ્યા. એટલે આપણે પહેલાં ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય, ઓફિસ ખર્ચ એટલે આપણે ઓફિસ ખર્ચ લખી શકીએ અને તે બેંક ખાતે. એટલે તમારે લખવાનું ઘર ખર્ચ ખાતે એટલે ઉપાડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, અથવા ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે. ત્યાર પછી આગળ નીચેની ભૂલો સુધારવા માટે શ્યામના ચોપડામાં જરૂરી આમનોંધ લખો.
અંગત ઉપયોગમાંથી બેંકમાંથી ઉપાડેલ 1500ની નોંધ કરવાની બાકી રહી ગઈ. અંગત ઉપયોગ એટલે ઉપાડ કહેવાય. એટલે તમારી આમ નોંધ આવશે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. શું જવાબ આવશે? ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. નરેશ પાસેથી 5600નું યંત્ર ખરીદ્યું, જે ખરીદ નોંધમાં લખેલું. ખરીદ નોંધમાં લખ્યું એ ખોટું છે, એટલે ખરીદ નોંધ એટલે તે ખરીદીને જમા કરી દેવાનું. અને શું ખરીદ્યું? યંત્ર. તો આપણે જવાબ આવશે યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ત્યાર પછી આગળ જોઈએ, કાજલને ચૂકવેલ 500 ભૂલથી રાજ ખાતે નોંધ્યા છે. આપણી ચોપડીમાં રાજલ લખેલું છે. રાજ ખાતે નોંધ્યા, ચૂકવેલ એટલે લેનાર, એટલે રાજને આપણે ઉધાર કરેલો છે તો રાજને જમા કરી દેવાનું. અને સાચું કાજલ છે, એટલે કાજલ ખાતે ઉધાર તે રાજલ ખાતે. 700નો માલ સ્વીટુને વેચેલો, આ સાચું છે, એટલે આપણો જવાબ શું આવશે? સ્વીટુ ખાતે ઉધાર, સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શું આવશે? તે વેચાણ ખાતે. પર ખરીદ નોંધમાં લખાય તો ખરીદી ઉધાર થઈ ગયું તો તેને જમા કર્યો તે ખરીદ ખાતે. એટલે સાચો જવાબ આવશે સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે તે ખરીદ ખાતે. ત્યાર પછી આપણને હુંડી આપેલી છે. આ હુંડી પર બહુ અગત્યનો પોઈન્ટ છે. જો હુંડી વટાવેલી છે, આ હુંડી માટેના ઘણા બધા પોઈન્ટ આપેલા છે અહીંયા, એટલે હું અત્યારે ડિસ્કસ નથી કરતો. તમારે શું કરવાનું છે? આ હુંડી જે છે એ આખી જ હુંડીના બધા જ વિડીયો આપણે બનાવી દીધેલા છે, એટલે એ જોઈ લેજો, તમને એમાં જવાબ પણ મળી જશે. એ બેંકમાં વટાવેલી છે, એટલે બેંક વટાવટે એટલે એની હુંડીવાળી રીત આવશે આપણી. ઓકે. ત્યાર પછી વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણે બેંક શિલ્લક પૂછવાનો છે, અને બેંક શિલ્લકની અંદર કયા કયા દાખલાઓ છે અને કેવી રીતના ઉધાર જમા થાય એ જોઈ લેજો. જો એ જમા આપેલ છે એટલે આપણે ઉધાર કરી દેવાનું. ત્યાર પછી બધું જ લખેલું હોય, જે ઉધાર કરેલું હોય તે આપણે જમા કરી દેવાનું. અને જમા કરાવી દીધા એટલે આપણે ઉધાર કરી દેવાનું. એ બધું જોઈ લેવાનું. અને બેંકમાં ચેક ભરે તે બધું, એટલે બહુ ઇઝી છે. બેંક શિલ્લકનો એક વિડીયો જોઈ લેજો. ત્યાર પછીનો એક દાખલો છે. આ ગાગ્રેટ આપણને એ યંત્ર ખાતાવાળો છે. યંત્ર કેટલું છે? 90,000. 5 વર્ષ પહેલાં 30,000નો ઘસારો, એટલે એક વર્ષનો ઘસારો કેટલો કહેવાય? 6,000 કહેવાય. અને ત્યાર પછી બીજું એક યંત્ર ખરીદ્યું છે 18,000માં. એટલે બે યંત્રની ગણતરી કરવાની. આ દાખલા પર આપણે બનાવેલા છે, એટલે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે, નહીં તો તમે જે પેલી જે પ્લેલિસ્ટ છે એમાંથી પણ જોઈ શકો છો. આ દાખલો જે છે એ દાખલો આપણને વાર્ષિક હિસાબ પૂછેલો. વાર્ષિક હિસાબની અંદર શું કરવાનું જોજો. આપણે આખરના સ્ટોકના હવાલાની પહેલાં વાત કરી લે. પહેલાં આખરનો સ્ટોકનો હવાલો છે 2,01,000. તેમાંથી પહેલાં 1,000 માઇનસ કરી નાખવાનો, એટલે વધ્યા કેટલા? 2 લાખ. આ 2 લાખ વધ્યા, એમાંથી 20,000ના માલની બજાર કિંમત, એટલે 20,000 જે છે, અને બીજો એક વધ્યો તે 1,80. આ 20,000માંથી 20% ઓછી, એટલે 4,000 ઓછી, એટલે કેટલા આવવાના? 16,000. અને આ 1,80 ને 16 એટલે 1,96 તમારો આખરનો સ્ટોક આવે. 10,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, એટલે વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ. ત્યાર પછી આગળ, વાહનો 31/12/14ના રોજ ખરીદેલા, જેની ભંગાર કિંમત 10,000, એટલે વાહનો પર ઘસારો ગણવાનો. ભંગાર કિંમત એટલે તમારે આ સૂત્રમાં C-S/N, એટલે ઉપર જે વાહનો આપેલા હશે, વાહનો આપણે જોઈ લેજો કેટલા છે. વાહનો આપેલા છે આપણને, એ તમે જોઈ શકો 50,000 વાહનો છે, એટલે 50 - 10 એટલે 40, 40/10 એટલે 8,000 જેટલો તમારો ઘસારો આવશે. અને 31/12 છે, 31/12 એટલે 3 મહિના કરી નાખવાના. 31/12 એટલે કેટલા મહિના થવાના? 3 મહિના બાકી. જો 12 એટલે 1, 2 ને 3, એટલે એ પ્રમાણે ઘસારો કરે તો 2,000 જેવો ઘસારો આવશે. ત્યાર પછી મકાન પર 10% અને યંત્ર પર 15%. મકાન ઉપર જોઈ લેવાનું, ઉપર 2 મકાન આપેલા છે. જો એક મકાન છે અને બીજું મકાન છે, તો આ મકાન આમાં પ્લસ કરી દેવાનું. એક મકાન આમાં પ્લસ કરે. આ જે મકાન છે એના પર 3 મહિનાનો ઘસારો, આ મકાન પર આખા વર્ષનો, એટલે 2 લાખ પર તમારા મકાન પર ઘસારો 10% છે. એટલે આ 2 લાખ પર 10% એટલે 20,000 થવાના. અને આ 50,000 પર 10% એટલે 5,000 થવાના. પણ એના 3 મહિના કરવાના. કેટલા મહિના? એટલે 1250 જેવા થશે. એટલે જોઈ લેજો તમે એકવાર, એટલે વધારે આઈડિયા આવે. ત્યાર પછી મૂડી પર 6% અને વ્યાજ આપવાનું છે, પણ વધારાની મૂડી 1,01,000 લાવેલા છે. એટલે ટોટલ મૂડી કેટલી છે? ટોટલ મૂડી 540 છે, પણ તમારે મૂડી લખવાની કેટલી? 440 લખવાની, 440. અને પછી પ્લસ વધારો લખવાનો 1 લાખ. અને આ 1 લાખની મૂડી પર તમારે કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? તો જો 1, 2 ને 3 મહિનાનું, અને પેલા પર આખા વર્ષનું, એટલે 440 ગુણ્યા 6% અને 1 લાખ પર 6% કરવાના, અને એના 3 મહિના કરવાના. ત્યાર પછી વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ ઉપલબ્ધ ખાતે લઈ ગયા. 5 વર્ષ છે તો ઉપર જાહેરાત ઉપલબ્ધ ખાતું આપેલું હશે આપણને. આ જાહેરાત ઉપલબ્ધ ખાતું છે, બરાબર ને? 5 વર્ષ એટલે 15,000 ભાગ્યા 5 કરી નાખે એટલે 3,000 આવે. અને એમાં તારીખ આપેલી છે કે જોઈ લે. તારીખ નથી આપેલી, એટલે તમારે શું કરવાનું? 15 આ જે છે ભાગ્યા 5 એટલે 3,000, એટલે 15 - 3 અને 12 લખવાના 12,000. અને આ 3 માંડી વાળેલ કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર લખવાનું. માંડી વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખર્ચ. બીજા તો એવા કોઈ હવાલા દેખાતા નથી, ગુપ્ત હવાલા કોઈ આપેલા નથી. એટલે આ રીતે આપણે જો તૈયારી કરીશું તો આપણને કોઈ મુશ્કેલી થવાની નથી. શું પૂછવાનું છે? તો 7 વિકલ્પ, 7 એક વાક્યમાં જવાબ, એક આમનોંધનો 4 માર્ક્સનો દાખલો,
એક ભૂલ સુધારનો 4 માર્ક્સનો દાખલો, એક હુંડીનો 4 માર્ક્સનો દાખલો. ત્યાર પછી 2 6 માર્ક્સવાળા એક બેંક શિલ્લક, એક ઘસારો અને એક વાર્ષિક હિસાબ. બસ આટલી તૈયારી કરો એટલે સારા એવા માર્ક્સ મેળવી શકાય. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આભાર.